બનાસકાંઠાના દિયોદરમાં આવેલા બનાસ ડેરીના સણાદર પ્લાન્ટ ખાતે પાયલોટ પ્રોજેક્ટ તથા વિકાસલક્ષી પ્રકલ્પોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ થઈ રહ્યું છે, જેમાં ભીલડી બનાસ બોવાઇન એન્ડ બ્રીડ રિસર્ચ સેન્ટર, પાલનપુર ખાતે બનાસ બેંકના નવીન ઓડિટોરિયમ હોલ અને ખેડૂત ટ્રેનિંગ સેન્ટરનું ખાતમુહૂર્ત થશે। સાથે જ બાદરપુરા ઓઇલ સંકુલ ખાતે બનાસ ડેરી અલ્ટ્રા મોડર્ન આટા પ્લાન્ટ અને બનાસ વે પ્રોટીન અલ્ટ્રા ફિલ્ટરેશન પ્લાન્ટનું પણ લોકાર્પણ થશે। સાથે બનાસ ડેરીના સંજીવની ખાતર પ્રોડક્ટ, બનાસ ઓર્ગેનિક ખાતર પ્રયોગશાળા, અમૂલ ઓર્ગેનિક પ્રોડક્ટ, માઇક્રો એટીએમ અને કિસાન ક્રેડિટ કાર્ડ તેમજ ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ થશે। ની અંદર પણ વિદેશી દારૂ વેચાઈ રહ્યો છે, તો એ ગામ સિવાય દહેગામ શહેરમાં દહેગામ તાલુકામાં કોઈ તપાસ કરવામાં આવી રહી છે? બિલકુલ, બધી જગ્યા પોલીસ તરફથી રેડ વારંવાર કરવામાં આવેલ છે અને આગળ પણ દારૂડીઓ પર રેડ કરવામાં આવશે। આ પ્રતાપ દારૂ ક્યાંથી પોતે બનાવે છે? સર, આપના જ્યુરિડિક્શનમાં છેલ્લા મહિનાની ઘટનાક્રમ લઈએ આપણે તો અનેક વાર દારૂ પકડાયો છે, તો હવે આ ઘટના પછી આપ કેવા ઠોસ એક્શન લેવાના છો જેથી કરીને આવી ઘટનાઓ ઓછી થાય? બિલકુલ, જેવી રીતે મેં કીધું, પોલીસ વારંવાર પ્રોહિબિશન કેસ કરે છે અને ફર્ધર ફ્યુચરમાં પણ વારંવાર કેસ કરતા રહેશે। ઠીક છે, પોલિટિકલ બેકગ્રાઉન્ડ છે પ્રતાપને, કોઈ પોલિટિકલ સપોર્ટ? તો ગાંધીનગરના લીહોડામાં દેશી દારૂ અને બીમારીના કારણે 2 મોત થયા છે। સમગ્ર મામલે પોલીસની પ્રેસ કોન્ફરન્સ અને જેમાં તપાસ પણ કરવામાં આવી છે કે આખરે તેમાં કયા પ્રકારનું જે દ્રાવણ છે તે મિશ્રિત કરવામાં આવ્યું હતું। ગાંધીનગરમાં દેશી દારૂનું સેવન અને અન્ય બીમારીના કારણે 2ના મોત થયા અને ત્યારબાદ પોલીસનું પણ તપાસનો ધમધમાટ તુરત જ શરૂ થઈ ગયો। લીહોડા ગામમાં દેશી દારૂ પીતા 2ના મોત, સારવાર હેઠળ પણ હજુ કેટલાક લોકો છે, 7 લોકો છે। ઘટનાના પગલે 108 એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ટો ત્યાં છે। 2 અલગ અલગ ગામના 2 વ્યક્તિઓના મોત થયા છે। આ બનાવમાં વિક્રમસિંહ રતનસિંહ અને કાનજી ઉમેશજી ઝાલા નામના વ્યક્તિના મોત થયા છે। મૃતક વિક્રમસિંહ લીહોડા અને કાનજી પાનાના મુવાડાનો રહેવાસી હતો અને પોલીસે સમગ્ર મામલાની તપાસ પણ હાલ શરૂ કરી છે। તો તહેવારનો દિવસ, ઉત્તરાયણનો જે તહેવાર છે, આ તહેવારનો દિવસ 2 પરિવારો માટે દુઃખનો દિવસ બની ગયો છે। 2 ગામમાંથી 2 અર્થી આજે નીકળી છે। પરિવાર પણ નોંધારો બની ગયો છે, કારણ કે નાના બાળકો છે, પત્નીના પણ રડી રડીને અત્યારે હાલ બેહાલ થઈ ગયા છે। તો પોલીસે પણ તપાસ હાથ ધરી, તપાસમાં અનેક ખુલાસા પણ તેઓએ કર્યા છે। તો ગાંધીનગરના લીહોડામાં બનાવ બન્યો, 2 ગામના 2 લોકોના મોત થયા છે। ગઈકાલે સાંજ સુધી ઉત્તરાયણનો જે તહેવાર છે તે ઉજવતા હતા, પતંગ ચગાવતા હતા અને ત્યારબાદ સાંજે એક એવી જગ્યાએ ગયા જ્યાંથી પાછા ફરતા યુવાનનું મોત થયું છે અને કહેવામાં આવી રહ્યું છે કે તેણે દેશી દારૂ પીધો હતો અને ત્યારબાદ તેની હાલત લથડી હતી। જોકે આ મામલે પોલીસ પણ તપાસ કરી રહી છે।